गुजरात के अमरेली जिले के धारी, बक्सरा, चलाला और आसपास के ग्रामीण क्षेत्र में लगातार हो रही चोरी की घटनाओं से लोगों में भय का माहौल बन गया था। घरों में सेंधमारी और दुकानों के शटर तोड़कर चोरी की वारदातें बीती कई दिनों से बढ़ती जा रही थी। स्थिति की गंभीरता को देखते हुए पुलिस ने विशेष टीम्स गठित कर जांच तेज की। टीम ने करीब 100 किलोमीटर क्षेत्र में लगे सीसीटीवी कैमरों के फुटेज खंगाले और तकनीकी सर्विलांस के माध्यम से संदिग्ध की गतिविधियों का पूरा ट्रेल तैयार किया। इसके बाद पुलिस ने एक आरोपी को दर दबोचा। पूछताछ में खुलासा हुआ कि वही रात में ताले तोड़कर और शटर उचाकर चोरी करता था। आरोपी के पास से लोहे की रॉड, कटर, पेचकस सहित चोरी के इस्तेमाल होने वाली कई उपकरण बरामद किए गए। एएसपी जयवीर गढ़वी ने बताया कि तकनीकी जांच और सतत निगरानी से आरोप तक पहुंच बनाई गई और क्षेत्र में कानून व्यवस्था बनाए रखने के लिए पुलिस पूरी तरह सतर्क है। संवाददाता राठौड़ महेंद्र भाई की रिपोर्ट। रिसेंटली धारी डिविजनना धारी, बगसरा અને ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુકાનોની ચોરીના ઘણા બધા ગુના રજીસ્ટર થયેલા હતા, ઘરફોડ ચોરીના પણ ગુના રજીસ્ટર થયેલા હતા। આ અનુસંધાને માનનીય આઈજીપી સર દ્વારા અને માનનીય એસપી સર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી હતી તે અનુસંધાને એક ટીમની ગઠન કરવામાં આવેલું હતું આ ચોરને આઈડેન્ટિફાઈ કરવા માટે। અને બગસરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા એક જે સીસીટીવી મળેલા હતા તેમના આધારે એમને આગળ ફોલોઅપ કરતાં જે 100 કિલોમીટર 100 થી 150 કિલોમીટર સુધી આગળના સીસીટીવી એમના દ્વારા ચેક કરવામાં આવ્યા હતા અને એક જે શકમંદ છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું હતું। અમારી ટીમ દ્વારા 4 દિવસનો ત્યાં રોકાણ કરી અને ફાઇનલી જે શકમંદ છે એને પકડવામાં આવ્યો હતો। આ જે શકમંદ છે વિજયભાઈ મકવાણા, એમની પાસેથી ચોરી કરવાની જે કીટ હોય એ પણ બરામદ થયેલી હતી અને આ જે વિજયભાઈ મકવાણા છે એમના દ્વારા 50 થી વધારે આવી ઘરફોડ ચોરીઓ કરવામાં આવેલી છે અને આ જે ચોરીઓ છે એ એમની કબૂલાત કરેલી છે। સર, એક આરોપી ઉપરાંત બીજા અન્ય કોઈ આરોપી એમાં સંડોવાયેલા છે કે કેમ? આ જે આરોપી છે એની એમઓ એવી છે કે એકલો જ ઓપરેટ કરે છે અને એનું ખાસ ટાર્ગેટ હોય છે દુકાનો। આપણા વિસ્તારમાં પણ એમણે દુકાનોને ટાર્ગેટ કરી હતી અને એની આ સિવાય સુરત, રાજકોટ, અન્ય વિસ્તારોમાં પણ દુકાનોમાંથી જ એણે ચોરી કરેલી છે અને આ વ્યક્તિ છે એકલો ઓપરેટ કરતો હોય છે।